સુરતની ઉધના પોલીસે નાણાં ધીરધારના લાયસન્સનો ગેરઉપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને ઝડપી પાડ્યો હતો। નાણાં ધીરધારના લાયસન્સનો ગેરઉપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી સંદેશ સુરેશ પાટીલ જે નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતો હોય જેમાં સરકારી ધારણ ધોરણ મુજબ સરાફી 1.5% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય। યુવકની પત્ની બીમાર હોય જેથી 2022ના માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશ પાટીલ નાઓની પાસેથી રૂપિયા 20,000 વ્યાજે લીધા હતા, જેના બદલામાં દર મહિને 3,900ના 8 હપ્તા પેટે ચૂકવી આપતા જણાવ્યું હતું, જેના યુવક પાસેથી બળજબરીથી રૂપિયા 81,600 કઢાવી લીધા હતા, છતાં રૂપિયા 1.4 લાખ બાકી યુવકના કહી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બાબતે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સંદીપ પાટીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।